धर्म की ये जा धन की चिंता मत कर तू इंसान, जैसा तेरा कर्म है वैसा फल देगा भगवान। जैसा तेरा कर्म है वैसा फल देगा भगवान। भक्तो, જેવું આપણું કર્મ હોય ને તે પ્રમાણે ફળ આપે છે। ઘણા લોકો ડિગ્રી હાસિલ કરી લે, ખૂબ ભણે છે, ગણે છે અને એમ કહેવાય કે પોતે અભિમાન રાખે છે, મનમાં અભિમાન રાખે છે કે મારો એટલો બધો ઊંચો પગાર છે, મારા મોટો બધો બિઝનેસ છે, એટલા માટે હું સુખી છું। ઘણા કુટુંબ પરિવારમાં સમાજમાં આવા ઘણા અસંખ્ય લોકો હોય છે, પણ તેને ખબર નથી હોતી કે કર્મોને આધીન આપણને સુખોની પ્રાપ્તિ થાય છે। કદાચ કરોડપતિનો બંગલો હોય તો તેમાં પણ તમે રોતા જોયા હશે, અને નાની એવી ઝૂંપડી હોય તેમાં પણ એમ કહે કે ખિલખિલાટ હસતા જોયા હશે। ભગવાન મહાદેવ ક્યાં કૃપા વરસાવે ને તેની કોઈને ખબર નથી હોતી। પણ એક વાત 100% છે, જો આપણે જીવનમાં સારા કર્મ હોય તો હંમેશા આપણે સુખી થઈએ છીએ। જો આપણા જીવનમાં ધર્મ હોય, ભગવાન મહાદેવની ભક્તિ હોય તો આપણે 100% સુખી થઈએ છીએ। શિવભક્ત, કર્મ અને ધર્મ બંને એકબીજાના પૂરક છે। જ્યારે બંને આપણા જીવનમાં સમન્વય રીતે ચાલ્યા કરે છે, સમન્વય રીતે નિરંતર ચાલ્યા કરે છે, ત્યારે જ હંમેશા આપણે સુખી થઈએ છીએ। આપણે તો સુખી થઈએ જ છીએ, પણ આપણી પેઢી પરિવાર પણ સુખી થાય છે। ઘણા લોકો કુટુંબ પરિવારમાં તમે જોયા છે, ઘણા સમાજમાં લોકો જોયા છે કે મોટી મોટી 4 વ્હીલ લઈને આવે અને નાના માણસોને બોલાવે પણ નહીં, અભિમાન હોય, કારણ કે હું ક્યાંક નાના માણસને બોલાવીશ તો હું નાનો થઈ જઈશ, એવું મનમાં તે વિચારે છે કે હું નાના માણસ મને બોલાવવો જોઈએ, હું કોઈ નાના માણસને ન બોલો, આવું અભિમાન લોકો રાખતા હોય છે। ઘણા લોકો, અસંખ્ય લોકો આવા સમાજ પરિવારમાં, કુટુંબ પરિવારમાં હોય છે। આ તદ્દન ખોટું છે, અને એમ કહેવાય કે જ્યારે આવું અભિમાન આવી જાય છે ને ત્યારે ભગવાન મહાદેવ ઈશ્વર તેને નીચે પછાડે છે, તેના જીવનમાં દુઃખો મોકલે છે। એટલે ક્યારે આવું મનમાં અભિમાન ન રાખવું। જ્યારે આપણે સુખી હોઈએ, જ્યારે આપણા જીવનમાં ભૌતિક સુખોની પ્રાપ્તિ બહુ ઝાઝી થઈ જાય, ત્યારે આપણે ઈશ્વરનો આભાર માનવો જોઈએ, ભગવાન મહાદેવનો આભાર માનવો જોઈએ। હે પરમ કૃપાળુ પરમાત્મા, હે ભગવાન મહાદેવ, તમારી કૃપાથી અમારા જીવનમાં લીલા લહેર છે, તમારી કૃપાથી મારો કુટુંબ પરિવાર સુખી છે। નિરંતર હું તમારી ભક્તિ કરતા રહીશ, નિરંતર હું તમારી શિવલિંગની પૂજા કરતો રહીશ। હે ભગવાન, સદાય આવી રીતે મારા ઉપર કૃપા દ્રષ્ટિ બનાવી રાખજો, સદાય અમારી પર આશીર્વાદ વરસાવતા રહેજો। આવું ભગવાન મહાદેવને, ઈશ્વરને હવે આપણી પ્રાર્થના કરવી જોઈએ। ક્યારે પણ અભિમાનને હૃદયમાં ન લાવવું, આપણી કાયામાં અભિમાન કદી ન લાવવું જોઈએ, જ્યારે આપણા જીવનમાં સફળતા મળે। અને શિવ ભક્તો, જ્યારે એમ કહેવાય કે જ્યારે આવું આપણું જીવન થઈ જાય ને ત્યારે આપણને એમ કહેવાય કે જન્મ, જીવન અને મૃત્યુ ત્રણેય સફળ બની જાય છે। ભગવાન મહાદેવ નિત્ય એમ કહેવાય કે નિરંતર આપણી પર કૃપા વરસાવે છે। જ્યારે એમ કહેવાય કે આપણે ધનવાન બની જઈએ, સમૃદ્ધિ આપણા જીવનમાં અઢળક આવી જાય, કુટુંબ પરિવાર સુખી થઈ જાય, અને ત્યારે આપણે ઈશ્વરનો આભાર માનીએ અને ખરાબ કર્મો કરતાં આપણે બીએ, ડરીએ, ત્યારે ભગવાન મહાદેવ આપણી પર વધારે આશીર્વાદ વરસાવે છે। અને આપણને તો સુખી કરે છે, પણ આપણા કુટુંબ પરિવારમાં આપણા બાળકોને પણ તે સુખી કરે છે। એટલે ખાસ શિવ ભક્ત આ વાત મગજમાં રાખવી કે જ્યારે આપણા જીવનમાં સુખ હોય, જ્યારે આપણા જીવનમાં અઢળક ધન વૈભવ હોય, ત્યારે આપણે ઈશ્વરનો આભાર માનો, ભગવાન મહાદેવનો આભાર માનો, તો ભગવાન મહાદેવને વધારે ગમશે। સુંદર એક આ નાનો વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોમાં લાઈક આપજો, કમેન્ટમાં હર હર મહાદેવ ઓમ નમઃ શિવાય લખજો, અને આ વિડીયો બીજા હિન્દુ સનાતન ધર્મના લોકોને શેર કરી દેજો। બધા શિવ ભક્તોને, હિન્દુ સનાતન ધર્મના લોકોને મારા હર હર મહાદેવ અને ઓમ નમઃ શિવાય।